સુરતના ભંગારના વેપારીને મોરેશિયસ સ્ક્રેપનો માલ અપાવવાનું કહીને એડવાન્સમાં કરોડો રૂપિયા પડાવી લઈ સ્ક્રેપનો માલ કે રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરનાર 3 ઠગોમાંથી એક ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ સ્ક્રેપ વેપારી સુજીત કુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તાને મોરેશિયસ સ્ક્રેપનો માલ અપાવવાના બહાને મહારાષ્ટ્ર થાણે ખાતે રહેતા નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ, અરુણ મક્ખનલાલ અગ્રવાલ તથા સંદીપ લક્ષ્મણ શિરોડકરે વિશ્વાસમાં લઈ જઈ સુજીત કુમાર પાસેથી બેંક મારફતે 2,19,44,000થી વધુ મેળવી લઈ સ્ક્રેપનો માલ નહીં આપી નાણાં પણ પરત નહીં કરે ઠગાઈ આચરી હતી। આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં વેપારી સુજીત કુમાર ગુપ્તાએ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી મૂળ રાજસ્થાનના ઝુંઝુનાનો ઠગ એવા અરુણ મક્ખનલાલ અગ્રવાલને ઝડપી પાડ્યો છે। કે જે પોતે સ્ટેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી, અરુણ મક્ખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2,01,00,000 જેવી માતબર રકમ મેળવી લઈ અને 1,60,00,000 પોતે સ્ટેપનો માલ આપેલો, બાકીના 31,00,000 ચૂકવવાના બાકી હતા। એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એક લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71,00,000 જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે, જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે। તો સુરતના સ્ક્રેપના વેપારી સાથે કરોડો રૂપિયા ઠગે આચરનાર મૂળ રાજસ્થાન હાલ મુંબઈ ખાતે રહેતા એક ઠગને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપ્યો છે, ત્યારે અન્યોને ઝડપી પાડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે।